106 ગાથા આખીરની ગાથા છે છેલ્લી. आगे मोक्ष पावन ग्रंथ पूर्ण किया, ताका पढ़ने सुनने भावने का फल कहे. एवं जीर्ण पनंतम मोक्षस्य कारणम सुपति तो जो पढ़े सुनई भावे तो पावे सासयम सुखम. एवं कई पूर्वोक्त प्रकार जीनदेव ने कहा, वितराग परमेश्वरे मोक्ष नो मार्ग कयो. ऐसा मोक्ष पावन ग्रंथ है. जीनदेव ने कहा ऐसा मोक्ष पारा ग्रंथ है. आचार्य कहते मैं कहूं एमने जीनदेवे कहूं वितराग परमेश्वरे आ मार्ग. राही जो जीव તેને જે જીવ ભક્તિભાવ કરી પડે, ભક્તિભાવ કરી પડે, બહુ માનથી રુચિથી ભણે, એકલો ભણે એમ નહીં. જાણો કાંઈ શું ભક્તિ એ શબ્દ છે ને, રુચિથી પ્રેમથી ભગવાનનો માર્ગ શું છે એમ શું તે સમજવા, બહુ પ્રેમ, બહુ ઉલ્લાસ, બહુ ભક્તિથી ભણે. યાકી વારંવાર ચિંતવના કરે, ચિંતવના રૂપ ભાવના કરે, અંદરની એકાગ્રતા કરે. આત્માનો સ્વભાવ ભગવાને વર્ણવો એવું સાંભળી એમાં વારંવાર અંતર એકાગ્રતા કરે. તથા સુને જો જીવ શાશ્વતા સુખ અને સાંભળે. પઢે છે પેલું લીધું ને એટલે પછી સાંભળે લીધું કરીને. જાતે ભણે અથવા સાંભળે એ જીવ શાશ્વતા સુખ નિત્ય આત્માનો અતિન્દ્રિય આનંદ જ્ઞાનાનંદ સુખ નહીં પામે. મોક્ષનો અર્થ એ છે અતિન્દ્રિય આનંદ જ્ઞાનાનંદ. જ્ઞાનનો જે સ્વભાવ આનંદ એવી પર્યાયમાં પૂર્ણતા જ્ઞાનને આનંદની પામે એનું નામ મુક્તિ, એનું નામ મોક્ષ. એનો ઉપાય સ્વભાવ સાંભળીને અંતર એકાગ્રતા કરે તો મોક્ષને પામે. सुनने का पण सुनकर अंदर एकाग्र करे तो फल, एकला सुनने से कुछ नहीं. एम कहा ने क्या क्या देखो ने पढ़ई सुनई ने भावई बात એમને એટલું સાંભળે ને સમજે નહીં કે એક વસ્તુ શું છે ને જાણે ને શું સામે છે. ભક્તિથી શું સાંભળે, ભક્તિથી વાંચે. શું ભક્તિ હો પછી એમ એટલી ભક્તિ ને શું ભક્તિ, બહુ રુચિથી પ્રેમથી મારો આત્માનો ઉદ્ધાર આમાં છે એમ જાણીને જે પ્રેમથી મોક્ષ કુંકુંદાતા સોચે કે જો ભક્તિકાર્ત્ય મારા હે ભક્તિકાર્ત્ય પરમ ધર્માનુરાગ્ય પરમ પ્રેમ આત્મા પ્રત્યે ભગવાન પ્રત્યે પ્રેમ રાખીને સાંભળે વાંચે. એમને વેશ તરીકે સાંભળે શિક્ષા સાંભળવાનો વખત ચાલો સાંભળીએ એમ નહીં. થોડું ભણવું જોઈએ, થોડું હંમેશા વાંચવું જોઈએ. ચાલો વાંચી લઈએ એમ નહીં. અંદર પ્રેમથી, જેમ છોકરાઓ પરીક્ષા દેવા માટે પ્રેમથી વાંચે છે કે નહીં, કેટલો પ્રેમ ઉજાગર કેટલા કરે છે, એમ આત્માનું સ્વરૂપ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ જીનદેવે કહ્યું એને સાંભળે, એને વાંચે, પઢે વાંચે અને પછી તે કયા ભાવને કહ્યું, એમાં શું ભાવ છે એમ કે છે કે આત્મામાં વાર એકાગ્ર થવું તે એમાં કહ્યું છું. સાંભળવામાં કે વાંચવામાં એમ આવ્યું છું.
કે આ આત્મા આનંદ સ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું. બરાબર. એ સાંભળવા અને વાંચવામાં આવ્યું છું. એવું એકાગ્ર થાય તો મુક્તિને બરાબર સમજાણું કાંઈ. બરાબર. અતિન્દ્રિય જ્ઞાનાનંદમય સુખ અહીં પાવે હે. કેમ કે આત્માનો સ્વભાવ જ અતિન્દ્રિય જ્ઞાન આનંદ છે. એમાં એકાગ્ર થવાનું ભગવાને વાણીમાં કહ્યું છે. વાંચીને પણ એમાંથી એ કાઢવું. બરાબર. શાસ્ત્ર વાંચી શાસ્ત્ર સાંભળીને એમાં એ કહ્યું છે કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ છે. એનું જ્ઞાન શ્રદ્ધા કરીને એમાં એકાગ્ર થવું એ ભગવાને વાણીમાં એમ કહ્યું હતું. બરાબર. સમજાવું આમાં કાંઈ. અંદર લીનતા સ્વસન્મુખ થઈને લીનતા એમ ભગવાનની વાણીમાં શાસ્ત્રમાં પઢવામાં એમ આવ્યું હતું. એવું જો ભણીને સાંભળીને આમ કાઢે તો એને સાંભળ્યું ને વાંચ્યું બરાબર કેવાય એમ કે છે. સમજાણું કાંઈ. કેમ કે આત્માનો સ્વભાવ જ જ્ઞાન ને આનંદ છે. એમાં એ જ વાત ભગવાને કહી હતી કે તારો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે એની દ્રષ્ટિ કર, જ્ઞાન કરીને રમંત કરા કર. એવું મોક્ષ માર્ગ ભગવાને વાણી દ્વારા કયો હતો. એ પ્રમાણે સાંભળી ભણીને અંતર સન્મુખ થઈને એકાગ્ર થાય તેને મુક્તિ પામે. મજાનું કયામાં मोक्ष पावर में मोक्ष ने मोक्ष का कारण का स्वरूप कहा है. આ મોક્ષ પ્રાપ્તમાં મોક્ષનો અધિકાર અને મોક્ષના કારણના સ્વરૂપનો અધિકાર. મોક્ષનું સ્વરૂપ ને મોક્ષના કારણનું સ્વરૂપ, માર્ગનું સ્વરૂપ. और जो मोक्ष का कारण का स्वरूप अन्य प्रकार माने है जिनका निषेध क्या है. વિતરાગ પરમેશ્વરે જે આ માર્ગ કયો એનાથી અન્ય જ્ઞાનીઓ અનેક પ્રકારે કહે છે એનો એમાં નિષેધ કર્યો છે. જે અનુમતિ આ રીતે કહે છે મોક્ષ માર્ગ નથી. साथ है या ग्रंथ के पढ़ने सुनने से का यथार्थ ज्ञान श्रद्धा आचरण हो. देखो આ ગ્રંથને ભણીને સાંભળીને તાનો યથાર્થ સ્વરૂપ કા યથાર્થ સ્વરૂપ આત્માનું યથાર્થ શુદ્ધ આનંદ સ્વરૂપ એનું જ્ઞાન એનું શ્રદ્ધા આચરણ હોય તે જ્ઞાન છે કર્મ કા નાશ હોય. જ્ઞાન દર્શન ને ચારિત્ર જ્ઞાન છે અંતરની એકાગ્રતા. સમજાનું કાંઈ. બહુ સરસ અધિકાર હતો. ज्ञान से कर्म का नाश हो और ताकि वारंवार भावना करने से अंतर में वारंवार एकाग्र करवाથી दृढ़ होय. एकाग्र ध्यान के सामर्थ्य होय. हम ध्यान करવાનું બહુ જાગે. સ્વભાવમાં એકાગ્ર થવાથી દૃઢપણે રહેવાથી અંદરમાં ધ્યાનપણામાં રહેવાનું સામર્થ્ય જાગે. જાણું કાંઈ. તે ધ્યાન से कर्म का नाश હોય શાશ્વત શુક્ર મોક્ષ પ્રાપ્તિ હોય. એ ધ્યાનથી કર્મનો નાશ થાય. ધ્યાન એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ધ્યાન સ્વરૂપ જ છે. અંતરના ધ્યેયની એકાગ્રતા છે ને. જાણું કાંઈ.
પોતાનો ભગવાન શુદ્ધ સ્વરૂપ, એનું જ્ઞાન, એની શ્રદ્ધા ને એનું આચરણ એ ભગવાને વાણીમાં કહ્યું હતું, શાસ્ત્રમાં એ કહ્યું છે. એને જાણી શુદ્ધિને અંતરમાં આચરણ કરીને મુક્તિને પામે. શાશ્વતા સુખ મોક્ષ की प्राप्ति हो, પરમાનંદની પર્યાય પ્રાપ્ત થાય, શાશ્વત રહે. એમને આનંદ 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 પર્યાય શાશ્વત એટલે એવી ને એવી પર્યાય નવી નવી થાય તો એવી ને એવી રહે. સમજાણું કાંઈ? યા ગ્રંથું તેથી तापेना ते कारणे आ ग्रंथ को पढ़ना, सुनना और निरंतर भावना रखनी. सन्मुखनी एकाग्रता की भावना राखी, यो आशय है. लो ये आशा शास्त्र नो मोक्ष भावना आशय से अभिप्राय है. ऐसे कुंकुमाचार्य ने यह मोक्ष पावन संपूर्ण किया. या का संक्षेप ऐसा है, थोड़ा विस्तार करे तो चिंता जी आपको कहूँ तो देखो आत्मा जो यह जीव शुद्ध दर्शन ज्ञानमयी चेतना स्वरूप है. भगवान आत्मा तो शुद्ध दर्शन ज्ञान चेतना, જાણવું દેખવું એવું શુદ્ધપણું એવી ચેતના સ્વરૂપ આત્મા છે. એ કોઈ પુણ્યપાપ રૂપ, વિકલ્પ રૂપ, ભાવ રૂપ, સંસાર રૂપ આત્મા છે એમ કે છે. એવું આત્મા હોવા છતાં તો અનાદિ તે પૂતગલ કર્મ કે સંયુગ છે. वस्तु स्वभाव शुद्ध दर्शन ज्ञान चेतना, चेतनामय चेतना स्वरूप ये तो आयोग आत्मा है. तथा अनादिथी एक बीजी कर्मनी संयोग संबंधी अज्ञान मिथ्या राग द्वेष आदि विभाग उपड़ में है. ज्ञान ने विरुद्ध अज्ञान, सम्यक ने विरुद्ध मिथ्याचारी ने राग द्वेष. भगवान आत्मा शुद्ध दर्शन ज्ञान चेतना स्वरूप वस्तु तरीके तो एवी है, छता कर्मना संबंधे मिथ्यात अज्ञान ने रागद्वेष रूपे कर्मना संबंधे प्रणमे है. ये संसार है, ये परिभ्रमण ने दुख है. साथ में नवीन कर्म बंध के संतान करी संसार में गमे है. एवा अज्ञान स्वरूप नो अज्ञान स्वरूप जे शुद्ध दर्शन ज्ञान चेतनामय तेनाथी विपरीत मानता અને એનાથી વિપરીત રાગદ્વેષનું આચરણ, એનાથી નવો કર્મ બંધે છે. એનાથી ચાર ગતિ નવીન કર્મ કે સંતાન સંસારને ગમે એનો પ્રવાહ ચાર ગતિમાં રખડવાનો છે સંસાર. कारण जीव की प्रवृत्ति के सिद्धांत में सामान्य करी 14 गुणस्थान निरूपण. 14 गुणस्थान कया છે. મેળી ચડવાના પગથિયા હોય છે ને, પગથિયા નીતરણી 14, મોટા 14 મૂર્ખપણે. બાકી તો આમ દોડાવા આમ ગણાય કરતો એ તો બહુ થાય ઘણા પગથિયા 14 गुणस्थान निरूपण છે. निरूपण कथन तीने में मिथ्यात के उदय करी मिथ्यात गुणस्थान હોય, विपरीत मान्यता ने कारण मिथ्यात गुणस्थान હોય. आत्मा मां शुद्ध दर्शन ज्ञान चेतनामय होवा छता दर्शनमयना निमित्त में जोड़ाता विपरीत मान्यता नो भाव थाय कि मिथ्यात गुणस्थान में जाए.
બરાબર એને આત્માની ભાવના હોતી નથી. એમ કે છે. આ મિથ્યાત કી સહકારની અનંતાનુમતિ કથા છે. તાકે કેવળ ઉદય કરી સાસાનું નુકસાન હોય એ બીજું નુકસાન. મિથ્યાથી પહેલું સાસાદનનો ઉદય રહે બીજું. ताके केवल उदय करे संकेत मिथ्या दो के मिलाप रूप नित्य प्रकृति के उदय की मिश्र गुण स्थान हो. तीनों त्रण गुण स्थान में तो आत्म भावना का अभाव है. देखो केम के आत्मा चैतन दर्शन ज्ञानमय चैतन है એનું એને ભાન નથી. આત્મા શુદ્ધ દર્શન જ્ઞાન ચેતન સ્વરૂપ છે એવું ભાન નથી. એથી તેમાં એકાગ્રતાની ભાવના મિથ્યા મિશ્રાસ્વાદન મિશ્ર એમાં હોતી નથી. આત્માની એકાગ્રતાની ભાવના એમાં હોતી નથી. નથી. છે